મતદારો બોલે છે કાર્યક્રમ અંતર્ગત જીએસટીવીની ટીમ છે તે 48 વોર્ડના વિવિધ વોર્ડોની જે મુલાકાત લઈ રહી છે અને જે પ્રજાની જે સમસ્યાઓ છે તેને વાચા આપી રહી છે। ત્યારે જીએસટીવીની ટીમ આજે આવી પહોંચી છે વિરાટનગર વોર્ડમાં। પૂર્વ ઝોનમાં આવેલો આ વિસ્તાર છે તે વિસ્તારમાં અનેક ડેવલપમેન્ટના કામો તો થયા છે, પરંતુ હજુ પણ જે પ્રાથમિક સુવિધા કહી શકાય તે લોકોને યોગ્ય રીતે મળી શકી નથી। ત્યારે વાત કરીશું વિરાટનગર વોર્ડની અને જે પ્રશ્નો છે તે પ્રશ્નો અંગે ચર્ચા કરીશું। 20 વર્ષ થઈ ગયા પણ હાલત ખરાબ છે અમારે ત્યાં। બાટલાના ભાવ 500 હતા એના 1000 થયા। ભાજપે વોટ લઈ કરી અને અમારા રસ્તા બંધ કરી દીધા। 30 વર્ષથી અમે ત્યાં રહીએ છીએ। 30 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા છે। મધ્યમ વર્ગને માથે ચીંગડા હોય છે, નાની કમાણી વાળા ઓછી કમાણી વાળા શું કરે? મોંઘવારી ક્યાં પહોંચી? ગટરની તકલીફ છે, ગટર ઉભરાતી હતી। પાટણ નગરની અંદર કોઈ પણ વ્યક્તિ બીમાર પડે છે એને અહીંયાથી બહાર જવા માટેનો રસ્તો જ નથી ક્યાંય। રસ્તો ખોલતા નહીં। અમારા આવા ખાડા અમે રોડ બનાવ્યો આરસીસી રોડ। એ લોકોને બેઝિક પાયાની જરૂરિયાતો જે છે એ પૂરી થતી નથી। વિરાટનગર વોર્ડમાં આપણે આવી પહોંચ્યા છે ગાર્ડનમાં કે જ્યાં કેટલીક મહિલાઓ છે તે અહીંયા વોક કરવા આવી છે। મહિલાઓ સાથે વાત કરીશું કે જે વિરાટનગર વોર્ડ છે ત્યાં હજુ પણ કયા પ્રકારની સમસ્યા જોવા મળે છે। આપનું નામ? મધુબેન। મધુબેન, તમે અહીંયા વિરાટનગરમાં રહો છો, કેટલા સમયથી રહો છો? અમારે સમય તો થયો 70 વર્ષ થઈ ગયા। મારા પપ્પાના પપ્પા અહીંયા રહેતા હતા। એટલા લાંબા સમયથી? હા, અમારો જન્મ પણ અહીંયાનો છે। તો તમે એ વખતનું વિરાટનગર, અત્યારેનું વિરાટનગર વિકાસ થયો છે તો કેવો થયો છે? વિકાસ તો થયો નથી। અત્યારે પહેલાં તો સારું હતું, જે પહેલાં હતું તો સારું હતું, પણ જે દિવસે 20 વર્ષ થઈ ગયા પણ હાલત ખરાબ છે અમારે ત્યાં। વેતનાની હાલત ખરાબ છે, રહેણાની હાલત ખરાબ છે। બાકી ગટરો ભરાય છે, જે પાણી જે આવે છે લીકેજ ગટરનું પાણી એકદમ ગંદુ આવે છે, પણ કોઈ સામું જોતું નહીં ને કોઈ કોર્પોરેટર અહીંયા અમારી ચાલીમાં આવતા નથી। તમારે ત્યાં જે કોર્પોરેટર ચૂંટાયા હતા ગત વખતે, એનું નામ કેવું કઈ આવતા હતા ખરા તમારા ઘરે? ના, નતા। એ પહેલા આવતા ને વોટ લેવા માટે, બાકી અત્યારે તો દેખાવા મળતા જ નથી। જે ભાજપ છે એવું કહી રહ્યું છે વિકાસ કર્યો છે, બધા વોર્ડમાં વિકાસ નામે અંધારું છે। તમને લાગે છે ક્યાંય જો બાટલાના ભાવ 500 હતા એના 1000 થયા। પાણીનો અમારા વિસ્તારમાં પાણી આવે છે, દરરોજ જ ગટરનું પાણી આવે છે। પહેલા 2-3 ડોલર તો પછી પીવાનું પાણી શું? પીવાનું પાણી અમારે પછી પાછળથી ભાગમાં આવે એમાંથી પીવાનું અમે લઈએ છીએ। હા, તમારાને એવું લાગતું હોય તો અમે બાટલાને ભરીને બતાવીએ હોતે। વિકાસ હજુ થયો નથી? થયો જ નથી વિકાસ। અચ્છા, પાછું કેવું તમારું? અમારે શું કહેવાનું છે કે અમારે જે ભાજપને વોટ આપ્યા છે એ ખૂબ ટોપલા ભરીને આપ્યા છે, પણ એ ભાજપે વોટ લઈ કરી અને અમારા રસ્તા બંધ કરી દીધા। ચારે બાજુના અમારી ડીપીઓ બંધ કરી કાઢી। એમને વોટ લઈને પછી અમને ગુલાટ મારીને અમારા રસ્તા બંધ કરી દીધા। અત્યારે અમને રસ્તો નથી મળતો। આ રસ્તા માટે અમારી ટીપીઓ ખોલવા નહીં દેતા। જે ચૂંટાઈને આવ્યા છે ને એ આગાડી રહીને નથી ખોલવા દેતા। પાણીની તો બહુ જ ગંદુ પાણી આવે છે, એટલે કંઈક સમસ્યા દૂર કરી આપો અમને। તમે શું કહેશો? ગાર્ડન કેવા છે તમારે ત્યાં? ગાર્ડન તો એક છે, જેવું તેવું કાંઈ બહુ વિકાસ નથી એનો। છોકરાને રમવાનું કાંઈ નથી, તૂટેલું ફૂટેલું જાય તો વાગે, પતરા વાગે, કોઈ આ વાગે, કંઈ છોકરા લોહીલાન થાય, એવું બધું થાય। અચ્છા, અહીંયા સ્કૂલ છે, દવાખાના છે, ત્યાં જાઓ છો ખરા? ત્યાં જાય પણ અહીંયા કાંઈ ભીડ હોય એટલે આમ લાઈનમાં ઊભું રહેવાનું, કાંઈ બહુ ધ્યાન દેતું નથી કોઈ। ડોક્ટરો હોય છે? ડોક્ટરો હાજર હોય છે? પણ એવા બધા મારા જેવા। હા, ગયા છો ખરા? ક્યારે ગયા છો સારવાર કરાવવા? ના ના, એક વાર ગઈ હતી પણ ના મજા આવી? ન મજા આવી। અચ્છા, ડોક્ટરો ગયા પણ ત્યાં ડોક્ટરે બરોબર સારવાર ના કરી। તમે શું કહેશો? તમારે હજુ કઈ પ્રકારની સુવિધા જોઈએ છે? શું હોવું જોઈએ તમારે ત્યાં? એમાં આજે 30 વર્ષથી અમે ત્યાં રહીએ છીએ। 30 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા છે ચોમાસાના, દર ચોમાસે। તો અમારે મજૂર વર્ગને ઘરમાં પાણી ગઈ જાય કેટલું નુકસાન જાય? કેટલું નુકસાન થાય છે દર વખતે ચોમાસામાં? ઘરમાં પાણી આવી જાય અને ગંદુ પાણી રોજ થોડા દિવસ 5-10 મિનિટ ગંદુ પાણી આવે, પછી ચોખ્ખું પાણી આવે, પણ કોઈને ફિલ્ટર હોય કોઈને ના હોય। બધા સગવડતાવાળા ન હોય તો અમારે કાર્ડ ચાલુ હતા, બંધ કરાવી દીધા। પછી આરટીઓ જાય કે તમે જન કેન્દ્રમાં જાઓ, જન કેન્દ્રમાં જાય તો કે તમે ચૂંટણીવાળાને મળો, ચૂંટણીવાળાને મળી કે હમણાં ફોર્મ ભરશે। આમ કરીને કાર્ડે અમારા બંધ કરી દીધા। કરવાનું મધ્યમ વર્ગને શું કરવાનું? મધ્યમ વર્ગને માથે ચીંગડા હોય છે, નાની કમાણીવાળા ઓછી કમાણીવાળા શું કરે? મોંઘવારી ક્યાં પહોંચી? તો અમારે શું કરવાનું? દા દેતા નથી ભાજપવાળા। જીતીને આવી જાય તો એ લોકોનું કામ થઈ જાય એટલે એના પેટ ભરાય જાય। અમારા નાના માણસો શું કરવાનું?
તમે પહેલા ભાજપમાં હતા તો ભાજપે વિકાસ કર્યો છે કે તમે શું કહેશો? વિકાસ તો બેન બધા કરવાના જ છે. બજેટ આવવાનું, બજેટ વાપરવાના, બજેટ તો ઘેર તો લઈ જવાના નથી. કોઈ પણ ઉમેદવાર હોય, કોંગ્રેસનો હોય, ભાજપનો હોય, અન્ય કોઈ પણ પાર્ટીનો ઉમેદવાર હોય, જે બજેટ સરકાર નક્કી કરે છે બજેટ તો એને વાપરવાનું જ છે, એરિયામાં જ વાપરવાનું છે. વિકાસ તો આ લોકોએ કરવાના ને એ કરવાના છે ને. બીજું તો વિકાસનું તો ક્યાંય હવે જરૂર જ છે નહીં. અમદાવાદમાં તમને લાગે ખાડા પડે અને ફરીથી રોડ બનાવવાનું, સવારે ખોદી નાખવાનું, આ કામ ચાલે છે અત્યારે. એટલે નેટ હવે આ શું છે કે ભ્રષ્ટાચાર અને દાદાગીરી, આ બે વસ્તુથી છુટકારો મળે તો અમદાવાદમાં કર્ણાવતીની જગતજનની જગદંબા જે ભદ્રકાળી છે એ બધાનું સારું કલ્યાણ કરે એવી પ્રાર્થના કરું છું. અમારે રસ્તાની સમસ્યા છે. આ બાજુનો રસ્તો બંધ કરેલો દરબાર લોકો અમને નીકળવા દેતા નતા. અમને તો બહુ ત્રાસ છે એ બાજુ. ના બાજુ ભૈયાનો બી રસ્તાનો ત્રાસ છે, તો અમે તો અહીંથી ગમે તે કરીને નીકળીએ, હાથે પગે લાગીને નીકળીએ. એટલે અમને બહુ જ ત્રાસ છે. અમને બીજા આના સિવાય કોઈ બીજો અમને પ્રોબ્લેમ નથી. આ જ પ્રોબ્લેમ છે અમને, ખાલી રસ્તાનો જ નહીં. કે છોકરાઓ અમારે સ્કૂલો ક્યાંથી જાય, ઘૂમીને સ્કૂલ જવું પડે છે છોકરાઓ. વિદ્યાનિકેતન આમ આવી સીટ, આ ગાયત્રી સ્કૂલ આમ આવી સર, ગાયત્રી સ્કૂલ જાઉં તો ઘૂમી કરીને છોકરાઓ જાય સ્કૂલ મોડા પહોંચે છોકરાઓ તો બહેનો પાછા ઘેર બી મોકલી દેશ. આ સમસ્યા છે બધી અમને. અમારે ગટરની પાણી ઓછું આવે છે, ગટરની તકલીફ છે. ગટર ઉભરાતી હતી, ગાળા કાઢવાવાળાને બોલાવવાના. હા હા, ચોમાસામાં તો બહુ જ પાણી ભરાતું હતું અમારા. પાટણનગરની અંદર કોઈ પણ વ્યક્તિ બીમાર પડે છે એને અહીંયાથી બહાર જવા માટેનો રસ્તો જ નથી ક્યાંય. એમ્બ્યુલન્સ અંદર 108 અંદર આવી શકતી જ નથી. સમજી લો કે છેલ્લા 15 વર્ષથી અહીંયા ભાજપ જ છે, બરાબર, પણ એની અંદર કોઈ સિસ્ટમ જ નથી કે પાટણનગરનો રસ્તો એક બાજુથી ગમે તે બાજુ ખોલી આપો. એ લોકો સ્થાનિક એમ કહે છે કે ભાઈ અમારા ઘરમાંથી થોડુંક આગળ પાછળ અમને કરીને રસ્તો ખોલી આપો. એ લોકો તૈયાર છે, પણ અહીંયા કોઈ શાસક પક્ષ તૈયાર નથી. રસ્તાની તકલીફ, પછી અમારે સાધનોની બહુ ભીડભાડ, પછી અમારો એક રસ્તો કરી નાખ્યો તો છોકરોને બી બહુ નાના બાળકો હોય, આવા સાધનો જાય તો બહુ હેરાનગતિ થઈ છે, બરાબર. પછી રસ્તો ખોલતા નહીં. અમારા આવા ખાડા, અમે રોડ બનાવ્યો આરસીસી રોડ, પણ કોઈ કામનો આરસીસી રોડ ના રહ્યો, ખાડા પડી ગયા. એટલે અમને કોઈ અમને આટલો, અમે તમારી પાછળ અમે આટલી મહેનત કરીએ તો અમને કોઈ સારો સપોર્ટ મળતો નથી. ના, મારો કોઈ રસ્તો ક્લિયર કરતા નથી. વિવિધ પોલિટિકલ પાર્ટીઓએ પોતાના ઉમેદવાર છે તે જાહેર કર્યા છે અને તેઓ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે જે કોંગ્રેસ છે તે કોંગ્રેસે અમદાવાદના જે વિરાટનગર વોર્ડ છે તેમાં જે ટિકિટ આપી છે તે મહિલા એવા છે તે પાયલબેન લિંબાચિયા કે જેઓ અભિનેત્રી છે. તેઓ ગુજરાતી ફિલ્મોમાં જે કામ કરે છે, સાથે સાથે પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે ચલાવે છે. તેવા જે એમની સાથે વાત કરીશું, અભિનેત્રી સાથે. પાયલબેન, તમને ટિકિટ આપવામાં આવી છે, હાલ તમે પ્રચાર પણ કરી રહ્યા છો. કોંગ્રેસથી કેમ ટિકિટ? કારણ કે અત્યારે લોકો ભાજપમાંથી ટિકિટ લેવાનું વધુ પસંદ કરતા હોય છે. એકચ્યુઅલી જ્યારે મેં કોઈને પણ વાત કરું ને કે મને કોંગ્રેસમાં મેં ટિકિટ માંગી છે યા સમથિંગ લાઈક દેટ, તો એ લોકો પહેલો પ્રશ્ન જ એવો હોય કે કેમ કોંગ્રેસ? પણ મારો આન્સર એવો હોય છે કે કોંગ્રેસ કેમ નહીં. કારણ કે હવે હું નાનપણથી જોતી આવું છું કે અહીંયા ભાજપનું શાસન રહ્યું છે. મારો જન્મ જ્યારથી થયો ત્યારથી અહીંયા ભાજપ છે. તો ડેવલપમેન્ટના નામે એ લોકો ખાલી વાતો જ કરતા હોય છે. રોડ, રસ્તા, શું કહેવાય, ગટર યોજના, આ બધું ખાલી પેપર ઉપર છે, પણ પેપરથી નીચે કંઈ નથી. જો કરવું હોય તો સારી રીતે કરો, પણ જે કામ કોંગ્રેસે કર્યા છે એ હજી સુધી એવા ને એવા રહ્યા છે, વર્ષો સુધી એને કંઈ નથી થતું. તો અત્યારે જે પાર્ટી ખાઈને જ કામ કરે છે, મારી ઈચ્છા છે કે હું એક સારી પાર્ટીમાં જોડાઈને સારા કામ કરું. અચ્છા, વિરાટનગર વોર્ડમાંથી તમે ટિકિટ લીધી છે, કઈ રીતે આગળ કાર્ય કરશો? કેટલી જીતની આશા? હવે જીત માટે તો હવે એ તો ભગવાન ઉપર છે, પણ પ્રાર્થના ચાલુ છે. કાર્ય કરવામાં એવું છે કે હું ઘણું બધું વિચારી રહી છું કે અહીંયા બધા મધ્યમ વર્ગના લોકો વધારે રહે છે. એ લોકોને બેઝિક પાયાની જરૂરિયાતો જે છે એ પૂરી થતી નથી. જેમ કે રોડ, રસ્તા છે તો 1-2 દિવસમાં પાછા ખોદાઈ જશે, પાછા રોડ બનાવશે, પાછા 5-6 દિવસ થશે, પછી કહે છે કે નીચે કંઈક બાકી રહી ગયું છે, આના વાયર નાખવાના છે, પાછું ખોદશે. હમણાં જ આગળ એક એરિયામાં આખો રોડ બનાવ્યો, પછી ડિવાઈડર માટે રોડ કાઢી રહ્યા હતા. તો પહેલાં હવે મને ખબર છે કે હું રોડ બનાવી રહી છું, મારે અહીંયા ડિવાઈડર બનાવવાનું છે, તો ઓબ્વિયસલી હું એટલો રોડ પટ્ટો છોડી દઈશ જો કોમન સેન્સ મારામાં હશે તો. બટ એ લોકો ખાલી એમને બનાવે છે, પછી તોડે છે, પાછું બનાવે છે. એટલે મારી ઈચ્છા છે કે જે પણ કામ થાય એ એક વારમાં થાય અને વર્ષો સુધી લોકોને પાછું વળીને જોવું ના પડે.
તો લોકોને બી જે પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડે છે, મેઇનલી અત્યારે સૌથી વધારે મધ્યમ વર્ગને પ્રોબ્લેમ થાય છે, તો એ ના થાય. અને અમારે અહીંયા પણ ખૂબ પાણી ભરાય છે. હા, તો મારી ઈચ્છા એવી રહેશે કે હું એ સમસ્યાનો મારા પર્સનલ માટે તો નિકાલ લાવું જ, પણ વિરાટનગર વોર્ડમાં જે પ્રોબ્લેમ છે એ અમારા મેનિફેસ્ટોમાં પણ મેન્શન કરેલું છે કે એમાં સૌથી પહેલાં એ વસ્તુ પર કામ કરવામાં આવશે, અને એ કામ જે થશે વર્ષ માટે થશે, ના કે ખાલી ચોપડા ઉપર થવા માટે. મતદારો બોલે છે કાર્યક્રમમાં. જે વિરાટનગર વોર્ડ છે, વિરાટનગર વોર્ડમાં આપણે આવી પહોંચ્યા છે અને ત્યાં વિકાસની વાતો કરીશું, સાથે સાથે જે સમસ્યાઓ છે તેની વાતો કરીશું. જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, જે ઉમેદવારો છે તે આપણી સાથે છે. ભાજપને પણ જીએસટીવી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ ભાજપના જે સભ્યો છે, પ્રતિનિધિ છે, તેઓ હાજર રહ્યા નથી. એટલે કે તેઓને જે વિકાસની વાતો કરવાની હોય કે જે સમસ્યાની વાતો કરવાની હોય તેમાં રસ હોય તેવું લાગતો નથી. આથી આપણે વાત કરીશું જે કોંગ્રેસ છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ, ઉમેદવારો સાથે. રણજીતભાઈ, જે રીતે વિરાટનગર વોર્ડની વાત કરવામાં આવે, કયા પ્રકારનો વિકાસ થયો છે અને કયા પ્રકારની સમસ્યા? જો બેન એમને વિકાસ કર્યો હોત તો આજે તમે એમને આમંત્રણ આપ્યું હતું તો એ આવીને બતાવે જ ને કે વિરાટનગરમાં મેં આ વિકાસ કર્યો છે, પરંતુ વિકાસના નામે ઝીરો છે. આજે તમે ગાર્ડનની અત્યારે જોઈ શકો છો હાલત, બિસ્માર હાલત ખરાબ છે. તો એમને વિકાસ કર્યો જ નથી, ખાલી માત્ર ને માત્ર 5 વર્ષ ફરી રહ્યા છે અને વાતોથી ચલાવ્યું છે. ખાસ કરીને જે નિકોલ વિસ્તાર કે જે એમનો ગઢ ગણાય છે, પ્રમુખ છે, એમનો ગઢ છે આ નિકોલ વિસ્તાર. બેન એમનો ગઢ હોત તો મેં ગાબડું ના પાડ્યું હોત. એટલે આ માન્યતા ખોટી છે એની. અમે 2015માં હું ને ગીતાબેન બંને અહીંથી ભવ્ય મતેથી જીત્યા હતા અને ગાબડું પાડ્યું હતું. અને આ દિવસોની અંદર પણ કહું છું કે 4 પેનલ જીતશે એની હું તમને બાંયધરી ખાતરી આપું છું. જો વિકાસ કર્યો તો એ હાજર હોત, એના નથી વિકાસ કર્યો એટલા માટે એ આવ્યા નથી. તો વિકાસ નથી કર્યો એટલે જ જે ભાજપના સભ્યો છે તે હાજર રહ્યા નથી તેવી વાત કરવામાં આવે છે. સર, શું કહેશો? બેન, અત્યારે હું વોર્ડ પ્રમુખ જયેન્દ્રસિંહ, વિરાટનગર. અત્યારે તમે જોઈ રહ્યા છો વિરાટનગર વોર્ડની અંદર કે જ્યાં જો અહીંયા ગટરનો પ્રોબ્લેમ છે, બરોબર, ગટરો ઉભરાય છે, પાણીનો પ્રોબ્લેમ છે. આજે મારી સોસાયટીની અંદર, પરસોત્તમનગરની અંદર, એક ટાઈમ સવારનું પાણી જે છે એ સારું આવે છે અને સાંજનું જે પાણી છે એ બિલકુલ બેન એટલું ગંદુ આવે છે કે જેને આપણે જોવાનો પણ આપણને એમ થઈ જાય કે આને જોવું કેમ, એટલું ગંદુ પાણી આવે છે બેન. આમાં કઈ રીતના આનો વિકાસ કહેવાય? એટલે પાણીની સમસ્યા છે, પાણીની, ગટરની, રોડ રસ્તાની, આ ગાર્ડનોની બધી સમસ્યાઓ છે. કે અમારા પાટણનગરની અંદર બહુ ગટરોનું પાણી ઉભરાશે, બહુ પેલું એ થશે, બહુ માણસોને તકલીફ છે, પણ કોઈ આવતું નહીં મ્યુનિસિપાલિટીવાળા. કોઈ સાંભળતું નહીં અમારું બહેનોનું. જે મૂળભૂત સમસ્યાઓ છે, જેમ કે પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે, એક વોર્ડ અને વિસ્તારના સોસાયટી જે સમસ્યાઓ છે ત્યાં સુધી આ લોકોના જે કાઉન્સિલરો છે, જેમ આજે તમારી ડિબેટમાંથી ભાગી ગયા છે, એમ જનતાને સમસ્યાથી પણ આ લોકો ભાગી જાય છે. અચ્છા, કેનાલનું કામ સારું થયું છે કે નહીં, શું કહે? કેનાલનું કામમાં જો આપણે જોવા જઈએ તો કેનાલના કામના વર્ષોથી આપણે કોંગ્રેસ સરકારે જે કેનાલનું જે આપણે બજેટ પાસ કરીને વ્યવસ્થિત રીતે આપણે કેનાલનું આયોજન કર્યું હતું, એના પછી જે કેનાલ 10 વર્ષ સુધી હજી સતત કેનાલનું કામ ચાલુ છે અને એ કેનાલનું કામ હજી પણ એ લોકો સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવ્યું નથી. અને બીજી વખત પણ એનું એ જ કેનાલનું બજેટ પાસ કર્યું છે, તો તે પહેલાંના ભ્રષ્ટાચારનું એ બધું શું એનું. જ્યારે અત્યારે જે ઇલેક્શન થઈ રહ્યું છે બેન, એક જીતે સરપંચનું ઇલેક્શન છે, મ્યુનિસિપાલિટીનું ઇલેક્શન એટલે કોર્પોરેશન સરપંચનું ઇલેક્શન છે. રોડ, ગટર, પાણી, રસ્તા માટે થઈ રહ્યું છે. જ્યારે આપણે એને કોઈ પણ પ્રશ્ન પૂછતા તો મોદી સાહેબનું નામ બતાવી દે છે. આપણે કેન્દ્રનું ઇલેક્શન નથી કરી રહ્યા અત્યારે. આપણે દરેક વાતમાં મોદી સાહેબનું તમે શું કર્યું હતું બતાવો પહેલાં. અને હારજીતભાઈને એમ છે કે હારજીત અલગ વાત છે. આજે અમારે ડટીને અમારી જે પેનલ આવી છે એ મજબૂત પેનલ આપી છે પાર્ટીએ, અને આ વખતે આખી પેનલ અમે કાઢીને બતાવીશું. એ આપણે વિશ્વાસ સાથે કહું છું બેન. અને વિરાટનગરમાં એક પણ પ્રશ્નનું સોલ્યુશન આવ્યું નથી. પાણી, ગટર, રસ્તા, બધા ગાર્ડન, બધી જ સમસ્યા છે. કોઈ વસ્તુનું સમાધાન થયેલું નથી. અને તમે ચોમાસામાં તો તમે ગાડી કાઢવીને એ એટલી તકલીફો જનતાને પડે છે અને વન વે રસ્તો થઈ જાય છે. એક ટાઈમે તમે 6 મહિના પહેલાં તમે રસ્તા, તમે ગટરો નાખી દો છો અને પછી તમે રોડનું રિનોવેશન કરીને પાછું 6 મહિના પછી પાછું ખોદો છો. તો આ કયા રીતની તમારું પ્લાનિંગ છે? તમારા મેનેજમેન્ટમાં ખામી છે અને જનતાના પૈસાનો તમે દુરુપયોગ કરો છો. એટલે પ્રજામાં પૂરેપૂરો બીજેપી સરકાર પર ત્યાં આક્રોશ છે. ચોમાસામાં પાણી ભરાવાની વાત કરી, કયા કયા વિસ્તારો છે અહીંયા? તમામ વિસ્તારમાં ભરાય છે, બધા જ વિસ્તારમાં ભરાય છે. તમે આ સદગુરુ ગાર્ડનની આજુબાજુ જુઓ, તમે આ રોડ ઉપર જુઓ, બધી જગ્યાએ પાણી ભરાય છે. કોઈ ગટરની વ્યવસ્થા નથી. બેન, તમે શું કહેશો? ડ્રેનેજની સમસ્યા કીધી, પાણી ભરાવાની સમસ્યા કીધી, બીજી કઈ સમસ્યા છે? તમારે કયો પ્રકારનો વિકાસ? એમ કે આ ગેસનું રાજસ્થાનમાં એમ કે 500 રૂપિયા છે. ભાજપ ત્યાંય ભાજપ છે, અહીંયા ભાજપ છે, તો અહીંયા 1100 રૂપિયા છે.
અને એમ કે અત્યારે ગૃહિણીને કેટલું તકલીફ પડે છે એમ કે પગાર હાવ ઓછો હોય 10-15 હજાર પગાર હોય એમાં ભાડું ભરવાનું અને છોકરાઓની ફી ભરવાની પછી કેટલી તકલીફ પડે એમ કે ગૃહિણીને એટલી તકલીફ પડે છે ને કે એમ કે ઘર કેવી રીતે ચલાવવું એ મુસીબત છે એમ ગૃહિણીઓને ઘર ચલાવવાની મુસીબત છે, ગેસની સમસ્યા છે. સર, વાત કરવા માંગીશ કે આરોગ્યની વાત કરવામાં આવે કે પછી શિક્ષણની વાત કરવામાં આવે, અહીંયા કયા પ્રકારની બેન, આ વિરાટનગર વોર્ડની અંદર અહીંથી થોડુંક ચાલીને જશો 200 મીટર દૂર જ આરોગ્ય સેન્ટર છે. ત્યાં જઈને તમે જોઈ આવો, પબ્લિક આવે છે જે હોંશથી અને આશાથી આવે છે એ લોકો નિરાશ થઈને ત્યાંથી નીકળે છે. કારણ કે કાં તો દવા ના હોય, કાં તો ડૉક્ટર ના હોય, અને હોય તો એમની સિસ્ટમ પણ અત્યારે એવી કંઈક પેલો એક નંબર માગે છે જે દરેકની પાસે નથી. આભા નંબર કે એવું કંઈક છે એ માગે છે, એ દરેકની પાસે છે બી નહીં. ક્યાંથી નીકળે, કઈ રીતે, કહેવાનું મતલબ શું છે, આભા કાર્ડ વગર આવે એમને નથી, કેસ જ નથી કાઢી આપતા. બીજી વસ્તુ, આ લોકો કોઈ પણ સ્કીમ કાઢે એનું પૂરું જ્ઞાન પબ્લિકને આલતા નથી. પબ્લિક ધોકે ચડે છે, ધક્કા ખાય છે, લાઇનમાં ઊભી રહે છે. બહુ દૂર નહીં, આ જે આ રોડ છે આપણું, તમે આ ગાર્ડનની બહાર જે રોડ 1 કિલોમીટર રોડ છે, 1 મહિનાની મુદત માટે આ આરસીસી રોડ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આજે 4 મહિના થઈ ગયા, રોડના કોઈ ઠેકાણા નથી. એટલે વિકાસ કઈ રીતનું થાય છે? વિકાસ થયું છે, નો ડાઉટ. કોણે કીધું વિકાસ નહીં થયું? કમલમ જોઈ આવો, એમના કોર્પોરેટરો, એમના ધારાસભ્યો જોઈએ, બધાનો વિકાસ છે. સ્કૂટર લઈને ફરતા હોય છે, મર્સિડીઝમાં ફરે છે. વિકાસ તો થયું છે, પણ પબ્લિકનું નહીં થયું બેન. પબ્લિક તો ચૂસી છે. પબ્લિકના જે ટેક્સના પૈસા છે એનો એ લોકોએ વહીવટ જ કર્યો છે. પૈસા ક્યાં વાપરવા, કોને વાપરવા, એમના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપે છે, એમના મળતિયાઓને જ બધા જે સિસ્ટમ છે એમાં ગોઠવી નાખ્યા છે. એટલે ભાજપ પાસે સંખ્યાબળ મોટું છે, એને જાળવવા માટે એ લોકોએ કરવું પડે. એટલે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આ લોકોએ આટલા માટે ચાલુ કરી છે કે એમના માણસો ગોઠવાઈ જાય અને બધાના ઘર ભરાય, પબ્લિક ભલે ખાલી થતી. ભાઈનો આક્ષેપ છે કે વિકાસ થયો છે ભાજપનો, પરંતુ કમલમનો થયો છે, નેતાઓનો થયો છે. સાયકલ વાળા જે નેતાઓ છે તે મર્સિડીઝ પર આવી ગયા છે, શું કહેશો? આની અંદર તો આપણે જોવા જઈએ, ભાઈએ કીધું કે જનતાના પૈસે પોતાનો વિકાસ કર્યો છે, એ સાચી વાત છે. બધી જગ્યાએ કમિશન આવે છે રોડ રસ્તા બનાવવાનો. આજે 4 મહિના, 1 મહિનાનો મુદત હતી, 4 મહિના થઈ ગયા, રોડ હજુ બન્યો નથી. આ રોડની અંદર નીચે ગટર લાઈન નથી. આ રોડ ઉપર 2-2 ફૂટના પાણી ભરાય છે. આ રોડ બનાવતા પહેલાં એ લોકોએ ગટર લાઈન નાખવાની હોય, પરંતુ ગટર લાઈન નથી નાખી અને ઉપર વ્હાઇટ ટોપિંગ રોડ બનાવી દીધો. હવે આ રોડ ઉપર આ જ વરસાદમાં 2 મહિના પછી જે વરસાદ પડશે એમાં 3 ફૂટ પાણી ભરાશે, અને એ 3 ફૂટ પાણી ભરાયા પછી એમને ધ્યાન આવશે કે યાર ગટર લાઈન તો અમે નાખી નથી. એટલે આ રોડ હવે ભવિષ્યમાં ખોદાવાનો છે. એ 100% ગેરંટી સાથે કહી શકીએ કે આ રોડ ફરીથી ખોદાશે અને ફરીથી કમિશન કમલમ પહોંચશે. અચ્છા, શિક્ષણની જે વાત કરવામાં આવે તો અહીંયા જે સ્કૂલો છે કયા પ્રકારની સ્થિતિ છે, કે પછી જીમ કે એવું કઈ સુવિધા છે? અહીંયા આપણે જોવા જઈએ તો પહેલાં તો જીમની વાત કરીએ તો જીમ એકદમ 3rd ક્લાસ ચાલી રહ્યું છે. કોર્પોરેશનના પૈસે જનતા પૈસા ભરે છે જીમના, અને જીમની અંદર કોઈ સાધનો નથી. અને જે સાધનો છે એ એવા સાધનો છે કે જે જીમ કરવા માટે જે યુવાધન આવે છે તેની બોડીને હાનિકારક છે, જેનાથી એ લોકોનું બોડીને ડેમેજ થાય એવા સાધનો રાખવામાં આવેલા છે. શાળામાં જોવા જઈએ તો પીવાના પાણીના ઠેકાણા નથી, અને વિદ્યાર્થીઓને બેસવાની વ્યવસ્થા બી સરસ નથી. બેન છે આપણી પાસે. બેન, શું કહેશો, હજુ તમને કઈ સમસ્યાઓ છે અહીંયા તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં તો પહેલા પ્રથમ તો બાટલાની જ છે, અને સદગુરુ સ્કૂલ છે એને તમે જોઈ આવો કેટલું પાણી ભરાય છે. સ્કૂલમાં નહીં, રોડ ઉપર છોકરા કેવી રીતે સ્કૂલે જાય? કૈલાધામ સોસાયટી, સદગુરુ સોસાયટીની અંદર એની હા પાણી આટલું ભરાય છે. એ જ મોટી પ્રોબ્લેમ છે. અને પેલા બાટલાનું જો કેટલી મોંઘવારી છે. અમે તો અત્યાર લગીને તો ભાજપને જ મત આપતા હતા, પણ એને અમારું 5 વર્ષની અંદર કાંઈ કર્યું જ નથી. એ જ મોટી પ્રોબ્લેમ છે. અને કર્યું જ નહીં, તમે મત આપતા હું કર્યું? આટલું પાણી ભરાય ને સ્કૂલે છોકરા કેવી રીતે અમે મૂકવા જાય છે? જોઈ લો પેલા. એટલે તમને લાગે છે કે કોઈ કામ થતું નથી? થતું જ નથી, હું તો એ જ કહું છું. એમ કહે છે કે મત કોઈ કામ કર્યા નથી, કે કોઈ કામ થતા નથી. રણજીતભાઈ, શું કહેશો, કોંગ્રેસને મત કેમ આપવા જોઈએ? કોંગ્રેસ આવશે તો શું? કોંગ્રેસ આવશે તો એનો મેનિફેસ્ટોમાં જાહેરાત કરી છે કે 40 વર્ષથી ઉપરના મહિલાને તમામને અમદાવાદની અંદર બસ સુવિધા ફ્રી છે, તમામને સ્કૂલ જતી વિદ્યાર્થીઓને બસ સુવિધા ફ્રી છે, તેમજ આવનારા દિવસોની અંદર હેલ્થ 100% ફ્રી છે. કોર્પોરેશનની જેટલી બી હોસ્પિટલ છે એમાં 1 પણ રૂપિયા લીધા વગર એની સેવા કરવામાં આવશે. આ મેનિફેસ્ટોમાં લખેલું છે અમે. અને કોંગ્રેસે જે વચન આપ્યું છે પાળ્યું છે, જ્યારે ભાજપે જે વચન આપ્યું એ નિભાવ્યું નથી. એ તમે બી જાણો છો અને પબ્લિક બી જાણે છે. એટલા માટે આ વખતે
વિરાટનગરની જનતાએ તો મન બનાવી લીધું છે કે ચારે મત કોંગ્રેસને જ આપીશું. અચ્છા, કોંગ્રેસને મત આપશો. કયા કયા કામ હજુ બાકી? તમે શું માનો છો, તમારે અહીંયા જીતો, સીટ મેળવો તો કયા પ્રકારના કામ કરવા? કોંગ્રેસ પાર્ટી જો વિરાટનગર વોર્ડમાં જીતશે, અને એ કોઈ સવાલ કે શંકા નથી કે જીતશે નહીં, કોંગ્રેસ પાર્ટી જ વિરાટનગર વોર્ડમાં જીતશે. અને સૌથી મોટો પડતર પ્રશ્ન જે સ્વાસ્થ્ય છે, પાણીનું છે અને સારા શિક્ષણનું છે. આજે અમારા જ વિસ્તારના છોકરાઓને પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા જવું પડે છે, અને પ્રાઇવેટ સ્કૂલોની જે ફીસ છે 2 લાખ રૂપિયા ફીસ છે, જે એક સામાન્ય માણસ, આ વિસ્તાર છે એક સામાન્ય માણસોનો વિસ્તાર છે. તમારે ત્યાં સ્માર્ટ સ્કૂલ છે કે સાદી સ્કૂલ છે? સાદી સ્કૂલો જ છે અહીંયા, સ્માર્ટ સ્કૂલો અત્યાર સુધી નથી અહીંયા, અને એ સ્માર્ટ સ્કૂલો નથી. આજે પ્રાઇવેટવાળા એક સારી સ્કૂલ બનાવી શકતા હોય તો સરકાર જોડે જે ફંડ હોય છે એમાં શિક્ષણ ઉપર કેમ ધ્યાન નથી આપતી? કથળતી વ્યવસ્થા શિક્ષણની આજે સૌથી મોટો પ્રશ્ન દરેક ઘરમાં ઊભો થઈ ગયો, કે દરેક ઘરમાં જે બાળક જન્મ લે છે એને શિક્ષણ મૂળભૂત તેની જરૂરિયાત છે, અને શિક્ષણ ઉપર ભાજપ કોઈ જ ધ્યાન આપતી નથી. શિક્ષણની વાત કરી કે જે સ્માર્ટ સ્કૂલ નથી તે બનાવવામાં આવશે. બીજું કયું? શિક્ષણ સ્માર્ટ સ્કૂલ નથી તે બનાવવામાં આવશે. તે ઉપરાંત અમારા ગટર લાઇનના જે બીજા કામ કે ઘણા ટાઈમથી પેન્ડિંગ જે લોકોના થઈ રહ્યા છે, લોકોની સમસ્યાનું નિરાકરણ અમે પહેલો જ નિરાકરણ લાવીને ઘરે ઘરે સુધી જઈને અમે લોકોની પાસેથી સમસ્યાનું નિરાકરણ લાવશું. અમે સમસ્યાને સમજશું, સાંભળીને એમનું નિરાકરણ ચોક્કસપણે લાવીને અમે બતાવશું. શિક્ષણ સારામાં સારી રીતે સ્કૂલ અમે અહીંયા બનાવવામાં, અને એ આગળ પડતું કરતાં શિક્ષણને ખૂબ જ આગળ લઈ જવામાં અમે મદદરૂપ થઈને લોકોની સાથે ઊભા રહેવાના છીએ. તો લોકોની સાથે ઊભા રહેવાની વાત છે. બેન, એક મહિલા તરીકે તમને શું લાગે છે કે હજુ મહિલાઓ માટે શું કરવું જોઈએ? તમારી અહીંયા સત્તા આવશે એટલે કે તમારી સીટ આવશે તો શું? એકચ્યુઅલી જ્યારે કોંગ્રેસે પહેલાંના ટાઈમમાં જ્યારે જે પ્રમાણે એ લોકોએ માળખું બનાવ્યું હતું, એમાં એ લોકોએ નાના ગરીબોને બધાને, મધ્યમ વર્ગને બધાને સાચવ્યો હતો. પહેલાંના ટાઈમમાં કેવું હતું કે ભાઈ તમારા ઘરમાંથી એક વ્યક્તિ પણ કમાતું હોય ને તો તમે આખું ઘર ચાલતું હતું. અત્યારે બધા ભેગા થઈને કમાય છે તો એક છેલ્લે ઘરે મંથના એન્ડમાં પૈસા ક્યાં છે એ કોઈને ખબર જ નહીં પડતી ક્યાં જતા રહ્યા. પેટ્રોલનો ભાવ, ઘરના નાના નાના ખર્ચા, પાયાની સમસ્યાઓ બધી એટલી હદ સુધી વધી ગઈ છે જેની કોઈ લિમિટ નથી. તો મારી ઈચ્છા એ છે કે જો અમે આવીશું તો જે પ્રમાણે સરકાર ખર્ચો કરી રહી છે, કે જે બતાવી રહી છે કે ભાઈ અમે આટલો ખર્ચો કરીએ છીએ, તો એ રિયલમાં કરવો પણ જરૂરી છે. હવે જે આજ રોડ રસ્તાની વાત કરો તો આટલી ખરાબ હાલત છે, એ રસ્તાના એ લોકોએ કરોડો રૂપિયા લીધા હશે, પણ જો શું કરોડો જેવું કામ છે એ અગત્યનું છે. આ તમે પૈસા લો છો પણ એ પ્રમાણે કામ કરો, એ મારું માનવું છે કે વધારે અગત્યનું છે. જે રીતે પૈસા ખર્ચવામાં આવે છે તે રીતે કામ નથી દેખાતું, પરંતુ જો કોંગ્રેસ આવશે તો કામ દેખાશે. કોંગ્રેસ આવશે તો સૌથી પહેલાં જે આમ જનતા છે એની પ્રાથમિક સુવિધાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે. ગટર, નળ, પાણી સમસ્યા, સ્વાસ્થ્ય સમસ્યા, શિક્ષણ સમસ્યા. એની સાથે સાથે આજની તારીખમાં અત્યારે જે સત્તાધારી પક્ષ છે એ ગમે ત્યારે રોડ રસ્તા બંધ કરીને ડાયવર્ઝન આપે છે. ટ્રાફિક ક્યાંથી કાઢવું, શું કરવું, રીડેવલપના નામે લોકોને ઘર વિહોણા કરીને રખડતા કરી દીધા છે. કોંગ્રેસ સરકાર આવું નહીં કરે. વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા સિવાય કોઈ પણ જાતનું આવું કામ કરવામાં નહીં આવે એની ખાતરી કોંગ્રેસ સરકાર આપે છે. ચાહે ડાયવર્ઝન હોય, રોડ રસ્તાનું ડેવલપમેન્ટ હોય કે આજે રીડેવલપમેન્ટ ઘરોનું હોય, વૈકલ્પિક વ્યવસ્થા પહેલાં આપવામાં આવશે, એના પછી ડેવલપમેન્ટ કરવામાં આવશે, જેનાથી આમ જે જિંદગી છે લોકોની એ સરળતાથી ચાલે. રણજીતભાઈ, છેલ્લો સવાલ. તમારે ત્યાં બ્રિજ બન્યા, વોર્ડમાં બન્યા, તો કયા પ્રકારની સ્થિતિ છે? ટ્રાફિકની જે સમસ્યા છે તે હલ થઈ છે? એમને જે બ્રિજ બનાવ્યા છે એમના મૂર્ખામીમાં બનાવ્યા છે કે વિરાટનગરથી સીધો ઉતાર્યો ખોડિયાનગર 4 રસ્તા, તો 4 રસ્તા ઉપર હર હંમેશ ટ્રાફિક હોય છે. એક થોડો આગળ વધારી દીધો તો ટ્રાફિકની સમસ્યા ના હોત. એટલે આ લોકો માત્ર ને માત્ર પોતાના કમિશન અને માત્ર પોતાના મળતિયા બિલ્ડરોને કામ આપવા માટે જ બ્રિજ બનાવતા એવું લાગે છે મને. વિકાસના નામે કશું નહીં. આજે બી ટ્રાફિક ત્યાંનો ત્યાં ઝીરો છે. ટ્રાફિક સમસ્યા સૌથી મહત્ત્વની વસ્તુ છે કે અમદાવાદના આવતા દિવસની અંદર જો ટ્રાફિકની સમસ્યા સોલ્વ ના થઈ તો અમદાવાદ જામ ચાલશે. તો જે રીતે કોંગ્રેસના જે સભ્યો છે તેઓએ જણાવ્યું કે જે વિરાટનગર વોર્ડ છે તે વિરાટનગર વોર્ડમાં હજુ પણ જે પ્રાથમિક સુવિધા જેવી કે પાણીની હોય, ડ્રેનેજની હોય, રસ્તાની હોય વગેરે જેવી જે સુવિધાઓ છે તે હજુ જે તંત્ર છે એટલે કે જે સત્તાધારી જે ભારતીય જનતા પાર્ટી છે તે આપવામાં નિષ્ફળ ગઈ છે. જે કોંગ્રેસના જે ઉમેદવારો છે, જે પ્રતિનિધિઓ છે, તેઓએ જણાવ્યું કે ચોક્કસથી જે રીતે વિરાટનગર વોર્ડમાં સમસ્યા જોવા મળી રહી છે તે રીતે જે જનતા છે તે જનતા કોંગ્રેસનો હાથ પકડશે. હવે પરિણામ શું આવે છે તે તો ચૂંટણીના પરિણામના દિવસે જ ખબર પડશે, પરંતુ હાલ તો જે કોંગ્રેસ છે તે જીતનો આશાવાદ વ્યક્ત કરી રહી છે.